વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોને લઈને મોટી જાહેરાત કરી છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપવામાં આવી છે। વર્ષ 2025-26ની રવિ સિઝન માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। ફોસ્ફરસ અને પોટાશ ખાતર પર સહાયને મંજૂરી આપી છે। અન્નદાતાઓને સસ્તા દરે ખાતર મળશે તેવું વડાપ્રધાને કહ્યું હતું। તેમણે લખ્યું છે કે ખેડૂતોની આવકમાં વધારો થશે। ખેડૂતોના કલ્યાણને લઈને સરકાર પ્રતિબદ્ધ છે। અહીંયા વડાપ્રધાન દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે અને ખેડૂતોને લઈને અહીંયા મોટી જાણકારી આપવામાં આવી છે। વર્ષ 2025-26ની રવિ સિઝન માટેની જે મોટી જાહેરાત કરી છે, અહીંયા વડાપ્રધાન દ્વારા જે એક્સ પર પોસ્ટ કરવામાં આવી છે તેમાં લખવામાં પણ આવ્યું છે કે ફોસ્ફરસ અને પોટાશ ખાતર પર સહાયને મંજૂરી આપવામાં આવી છે। અન્નદાતાઓ એટલે કે અહીંયા ખેડૂતો માટે જે દર છે તે સસ્તા થશે। ખાતરો અહીંયા સસ્તા દરે મળશે। ખેડૂતોની આવકમાં પણ વધારો થશે। ખેડૂતોના કલ્યાણને લઈને સરકાર પ્રતિબદ્ધ છે તેવું એક્સ પર પોસ્ટ વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે। રવિ સિઝન કે જેની 2025-26 માટે જે રવિ સિઝન છે તેને લઈને જાહેરાત કરવામાં આવી છે। પોટાશ ખાતર, ફોસ્ફરસ ખાતરની અહીંયા જરૂર પડતી હોય છે, તેને લઈને અહીંયા સરકારે જે મંજૂરી આપી છે, સહાયની મંજૂરી આપવામાં આવી છે, તેને લઈને એક્સ પર વડાપ્રધાન દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે। ખેડૂતોની આવકમાં વધારો થશે। ખેડૂતોને અહીંયા ફાયદો થશે, તેની આવકમાં વધારો થશે। સસ્તા દરે અન્નદાતાઓને ખાતર મળતું થશે તેવી પણ અહીંયા વાત વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે આ એક્સ પોસ્ટ દ્વારા। સાથે જ તેમણે કહ્યું છે કે ખેડૂતોના કલ્યાણ માટે સરકાર કામ કરી રહી છે, સરકાર પ્રતિબદ્ધ છે। ખેડૂતોના કલ્યાણને લઈને સરકાર અહીંયા પ્રતિબદ્ધ છે તેવું પણ એક્સ પોસ્ટમાં વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું છે।